નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 10 ભારત કૃષિ. એની પહેલાં આપણે 3 વિડીયો જોઈ ગયા. આજે આપણે જોઈએ પાઠ 10નો ચોથો વિડીયો, જેમાં આપણે વાત કરશું કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ. પહેલાંના જમાનામાં દાતરણું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતીકામ થતું. હવે એમાં આધુનિકરણ થવા લાગ્યું. વિવિધ પ્રકારના આધુનિક ઉપકરણોએ પગ પેસારો કર્યો, જેમાં આપણે જોઈએ તો ટ્રેક્ટર્સ, ટેલર્સ, રોટાવેટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશર અને અત્યારે હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક સાધનો વાપરવા લાગ્યા છીએ. આ સિવાય આપણે વાત કરીએ તો રાસાયણિક ખાતર, હાઇબ્રિડ બિયારણ, બીટીસ બિયારણ, જંતુનાશક દવા તેમજ ટપક સિંચાઈ પદ્ધતિ અને ગ્રીન હાઉસનો પણ આપણે વપરાશ કરવા લાગ્યા છીએ. વાત કરીએ આપણે ટેકનિકલ સુધારાની, કે જે સંસ્થાકીય ટેકનિકલ સુધારા છે. એમાં ટેકનિકલ રીતે કયા કયા પ્રકારના સુધારા જોવા મળ્યા છે. નંબર 1, ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલો પરિવર્તનને ટેકનિકલ સુધારા કહેવાય. ટેકનિકલ મતલબ તકનીકી સુધારા વધારા, જેમાં બિયારણથી વાત કરીએ અને વિવિધ પ્રકારના આધુનિક સાધનો, આ બધાનો સમાવેશ ટેકનિકલ સુધારામાં ગણાવી શકાય. પહેલાં છે સિંચાઈ માટે ખેડૂતો પહેલાં કોષ રેંટનો ઉપયોગ કરતો. આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલાર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. એક જે રીતે જોઈએ તો એ ટેકનિકલ સુધારો છે. પહેલાં સામાન્ય રીતે કોષનો ઉપયોગ થતો. પાણીને સિંચાઈ માટે જો કૂવામાંથી બહાર કાઢવો હોય તો એ બળદ વડે પાણીને છે ને કોષથી સાધનનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવતો. અત્યારે એ જ વસ્તુને જે સબમર્સિબલ પંપ છે અથવા તો મોનોબ્લોક છે, એના દ્વારા સોલાર પંપ દ્વારા કે ટપક પદ્ધતિ દ્વારા આપણે સિંચાઈની જે પદ્ધતિ છે ઉપયોગમાં લઈ અને આપણે આગળનું કામ કરીએ છીએ. રાસાયણિક ખાતરની વાત કરીએ તો ડીએપી, ડાયઅમોનિયા ફોસ્ફેટ, પછી એનપીકે, યુરિયા અને જૈવિક ખાતરો, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણનો ઉપયોગ થવા લાગ્યો છે, જે એક રીતે જોઈએ તો ટેકનિકલ સુધારો છે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવા અને જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરતો થયો છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્ર, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551 તથા સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત નવી માહિતી, નવી તકનીકો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અથવા તો આવે છે, જે એક ટેકનિકલ સુધારો ગણાવી શકાય. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધનો તથા નવી તકનીકીનો પ્રચાર પ્રસાર ગ્રામસેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડે છે. આ ગ્રામસેવક એક ગવર્મેન્ટ સરકારી કર્મચારી છે કે જેનું કામ ગ્રામ્ય કક્ષાએ જે ખેડૂતો છે એ ખેડૂતોને વિવિધ માર્ગદર્શન આપવાનું તથા જે નવી નવી સ્કીમો છે, સરકારની યોજનાઓ છે, એનાથી એને વાકેફ કરવાનું છે અને ખેડૂતો એનાથી જાણે અને જે વિવિધ પ્રકારની યોજનાઓ છે એનો લાભ લેવા તત્પર બને, એના માટેના એક એવા અધિકારી જેને ગ્રામસેવક તરીકે ઓળખાય છે. એ ગ્રામસેવક ખેડૂત સુધી બધી વસ્તુઓ પહોંચાડે છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. જિલ્લા કક્ષાએ તાલીમ કેન્દ્ર, જેથી ખેડૂતો સજ્જ બને, તાલીમ મેળવે અને પોતાનો જે કૃષિનો વ્યવસાય છે એમાં ખૂબ પ્રગતિ સાધે. એના માટે તાલીમ કેન્દ્રની શરૂઆત પણ સરકાર દ્વારા ખેડૂતો માટે કરેલી છે. ગુજરાતમાં કૃષિ મેળા દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. દર વર્ષે આપણી સરકાર કૃષિ રથનું આયોજન કરે છે કે જે રથ આખા ગુજરાત રાજ્યમાં ફરે છે. અલગ અલગ ગામડાઓ, જિલ્લાઓ, નાના નાના છેવાડાના વિસ્તાર સુધી જાય છે અને ખેડૂતોને અદ્યતન જે માહિતી છે, ટેકનોલોજી હોય કે બીજી કોઈ રીતે બધી જ માહિતી પૂરી પડાય છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં આપણે ગુજરાતની વાત કરીએ તો દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે અને તેઓ ખેતી ક્ષેત્રે સંશોધનો કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે. તજજ્ઞ, વિદ એટલે કે જાણકાર. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન જેવી સંસ્થાઓ પણ રાષ્ટ્રીય કક્ષાએ
કામ કરે છે. હવે એના પછી આપણે જોઈએ સંસ્થાકીય સુધારા. ભારતમાં જમીન માલિક, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારાને સંસ્થાગત સુધારા કહેવાય. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી, ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારની જમીન માલિકીનો સાચો હક આપ્યો. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. આ જમીન ટોચ મર્યાદામાં જે વ્યક્તિ પાસે માની લો કે 250-300 એકર જમીન છે, બીજા વ્યક્તિ પાસે માત્ર 1 એકર છે, તો એ છે ને એક પ્રકારે જોઈએ તો ટોચ મર્યાદાનું એક ઉદાહરણ છે કે જેમાં એ પ્રકારે જે માલિકીની જે અસમાનતા હતી, એક પાસે 500 એકર, બીજા પાસે માત્ર 1 એકર, તો એ અસમાનતાને દૂર કરવાનો પ્રયત્ન ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યો. મતલબ જે અનલીગલી જમીન જે લોકોએ ભેગી કરીને બેઠેલા છે અથવા તો ગવર્મેન્ટની જમીન છે એ પોતાનો કબજો જમીન બેઠેલા છે, એવી જમીનોને ખાલી કરવાનું કામ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જે જમીન ટોચ મર્યાદાનો કાયદો કહી શકાય. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે ધિરાણ આપવામાં આવે છે. ધિરાણ એટલે કે લોન, પાક ધિરાણ છે એ એકનું ઉદાહરણ છે. સરકાર બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓને ખરીદી માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. સબસિડી મતલબ કે જે પણ લોન લીધેલી છે, જે ધિરાણ લીધેલું છે, એમાં અમુક ટકા અંશે એને ખેડૂતને રાહત મળે. કે મતલબ ₹1,00,000ની લોન મળેલી છે, તેમાં 10%ની રાહત હોય એટલે 90,000 ભરવાના, 10,000 માફ. તો આ રીતે સબસિડી છે ને ગવર્મેન્ટ દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ખેતીના પાકનો વીમો, માનો કે વધારે વરસાદ પડી, પાક ધોવાઈ ગયો, તો એ નુકસાનીને પહોંચી વળવા માટે સર્વે કરવામાં આવે. જો પાક વીમો લીધેલું હોય ખેડૂતોનું પહેલેથી જ, તો એ પાક માટે એને જે નક્કી કરેલી રાશિ છે, જે રૂપિયા છે, રૂપિયા ખેડૂતને સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ગયા વખતે એવું બન્યું હતું, આગલા વર્ષે પુષ્કળ વરસાદ પડ્યો, ઘણા બધો પાક ખેડૂતોનો ધોવાઈ ગયો. તો એને ધોવાયેલા પાકના નુકસાનની વળતર માટે સરકારે ખેડૂતોને જેટલું નુકસાન થયું છે એ નુકસાનને અંતર્ગત એને પછી એ નુકસાનીની ભરપાઈ કરેલી. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. મતલબ કોઈ પણ પ્રકારનો ખેડૂતનો પાક તૈયાર થઈ ગયો, તો એ તૈયાર પાકને તાલુકા કક્ષાએ જે આપણો માર્કેટ યાર્ડ છે, જ્યાં કૃષિના વિવિધ પાકો જે છે તૈયાર થયેલા એ વેચાય છે, ત્યાં ખુલ્લી હરાજી, જાહેરમાં હરાજી કરવામાં આવી, જેથી ખેડૂતને સારા પોષણક્ષમ ભાવ મળે, પોતાનો થયેલો ખર્ચને એ પહોંચી વળે અને સારા ભાવથી એનો આર્થિક વિકાસ થઈ શકે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે માટે સરકારી મંડળી, ખરીદ વેચાણ સંઘ, સરકારી ધોરણે ગોદામો, શીતગૃહ, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. આ સંસ્થાઓ મિત્રો યાદ રાખજો, કદાચ 1-2 વાક્યમાં પ્રશ્ન પૂછાઈ જાય 2 માર્ક્સ માટે. પહેલી સંસ્થા છે NAFED, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ. બીજું છે રાજ્ય કક્ષાએ ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ ગ્રોવર્સ ફેડરેશન GROFED. અને રાષ્ટ્રીય કક્ષાએ જે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ છે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB, કે જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ખેડૂતોને મદદ કરે છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જે ખેત પેદાશ છે એ ખરીદે છે. એના પછી છે હરિયાળી ક્રાંતિ. આપણા દેશમાં 1960ના દશકામાં હરિયાળી ક્રાંતિ સર્જાઈ તે પહેલાં એવો સમય હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત ચાલી રહી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોને પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલો સુધારો વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલા સાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે.
હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય હેતુ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો, જેમાં ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મળી. મિત્રો, એક રીતે જોઈએ તો રાસાયણિક ખાતર યા દવા એક રીતે પાકના વિકાસ માટે ફાયદાકારક છે અને જમીન માટે નુકસાનકારક છે. જેટલી વધારે પ્રમાણમાં દવાનો ઉપયોગ કરશું એટલી જમીન વધારે નુકસાની ભોગવશે, એટલે એને લાંબા ગાળે નુકસાની જોવા મળશે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજમાં પર્યાપ્ત ભંડારો જોવા મળે છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો અને હરિયાળી ક્રાંતિ પછી એની અસર જોવા મળી નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિમાં સરળતાથી સામનો કરી શકીએ છીએ અથવા તો શકાયો છે. અન્ય ક્ષેત્રે દેશનું સ્વાવલંબનની હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, એટલે કે ભારતનું જે આખું જે અર્થકારણ છે, અર્થતંત્ર છે, માળખું, એમાં કૃષિ ખેતીનું શું યોગદાન છે જોઈએ. ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારત હતું એ થોડુંક ઓછું થયેલું જોવા મળતું હતું. તેમ છતાં હજુ પણ આપણે અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે, એટલે કે 70% લોકો કૃષિ ઉપર નિર્ભર છે. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. જીડીપી. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશમાં ચોખા, ઘઉં, તેલબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા છે અને નિકાસમાંથી વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા ઉદ્યોગ અને સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે જે કાચો માલ જોઈએ એ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. જોકે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ તથા સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. અનાજ સંરક્ષણ. આજે કોઈ પણ દેશના માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજના ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી 36 કરોડ ને 10 લાખની આસપાસ હતી. આજે 130 કરોડથી પણ વધુ છે. તેથી આજ અનાજની માંગ પણ વધી છે. છતાં પણ આપણે દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધાર્યું છે. 1950-51ની આપણે વાત કરીએ તો ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પન્ન થયું હતું, જે વધીને 2013-14માં વિક્રમજનક 265.4 કરોડ ટન થયું. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય છે. આ ભંડાર ટકાવી રાખવા અને વધારો કરવો જરૂરી છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગીને અટકાવી શકાય છે. અનાજના ગોદામોમાં રહેલા અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય. આ અનાજ હજાર ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય. અનાજનો બગાડ અટકાવવો એ આ સમયની તાતી જરૂરિયાત છે. મિત્રો, તમે જોવો છો હાલના સમયમાં કે સરકારશ્રી દ્વારા છેલ્લા કોરોના વાયરસની મહામારીના સમયમાં છેલ્લા 3 થી 4 મહિનામાં સમગ્ર ગુજરાતમાં સરકાર તરફથી એકદમ મફતમાં બધા જ પરિવારોને અનાજનું વિતરણ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું. આ અનાજ ક્યાંથી આવ્યું? તો આ અનાજ આપણે જે સરકાર દ્વારા જે સંગ્રહ કરેલો છે
અન્ન ભંડારોમાં, તો એમાંથી જ આવેલો અનાજ છે. સરકારી જ અનાજનો ઉપયોગ ગરીબો સુધી અને આ મહામારીના સમય દરમિયાન લોકોને જે જરૂરિયાતો છે ખાવાની, ખાસ કરીને અનાજનો પુરવઠો પૂરો કરવાની જવાબદારી સરકાર આ રીતે પૂરી પાડે છે. અનાજના સંગ્રહ અને પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો FSA ફૂડ સિક્યોરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે. ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળ ભારતના બજારમાં મળતા થયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા. એના લીધે ખેતીનો ખર્ચ ઘટ્યો. જોકે કપાસ, મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશન જરૂરી ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. અને વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનારા કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવી, બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવી પડશે. મિત્રો, અહીંયા કને આપણો પાઠ પૂર્ણ થાય છે. અસ્તુ.